અમદાવાદ શહેરમાં ગરમીનો કહેર વર્તાયો છે। સતત બીજા દિવસે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે। અમદાવાદનું 44.08 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કાળઝાળ ગરમીના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગરમીમાંથી રાહત મેળવવા લોકો ઠંડા પીણાનું સેવન કરતા દેખાયા। બસ અસહ્ય ગરમી પડી રહી છે, બહુ જ વધારે ગરમી છે આ વર્ષે, અને અમે કામ વગર તો બહુ જરૂરી કામ હોય તો જ નીકળીએ છીએ, બાકી તો બહાર નીકળવાનું અમે પણ ટાળીએ છીએ। આ વખતે અમદાવાદમાં બહુ સતત ગરમી પડી રહી છે, લોકો કંટાળી ગયા છે અને બહાર નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। મે મહિનાની શરૂઆત છે અને ગુજરાતમાં ગરમી જે કહેર વર્તાવી રહી છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં અમદાવાદ સહિત ગરમીનો જે હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે ગઈકાલે અમદાવાદમાં જે 44.8 ડિગ્રી એટલે કે અમદાવાદના ઇતિહાસમાં સૌથી ત્રીજું એવું જે ગરમ શહેર અમદાવાદનું હતું તેવું 14.8 ડિગ્રી તાપમાન સાથે જે ગરમીનું તાપમાન નોંધાયું હતું, ત્યારે આજે પણ 44 થી 45 ડિગ્રી તાપમાન જેવી અત્યારે હાલ ગરમી મહેસૂસ થઈ રહી છે। અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી હીટવેવની આગાહી છે। આગામી 3 થી 6 મે દરમિયાન કમોસમી વરસાદ અને માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતના અનેક વિસ્તારમાં, પરંતુ અત્યારે હાલ તો ગરમી ગુજરાતમાં જે કહેર વર્તાવી રહી છે ને અત્યારે હાલ એસજી હાઈવેના દ્રશ્યો છે ને ઘણી એવી જગ્યાએ સુમસામ દ્રશ્યો અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં ગરમી અત્યારે કહેર વર્તાવી રહી છે। કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।